નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગઈકાલે એટલે કે 28 ઓગસ્ટના રોજ મિત્રો ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી હતી, પરંતુ મિત્રો જામીન અરજીની સુનાવણી થઈ નથી, કારણ કે મિત્રો વકીલ હડતાલના કારણે ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી થઈ નથી। અને હવે મિત્રો 11 સપ્ટેમ્બરના રોજ મિત્રો ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી થશે અને મિત્રો હવે નવી તારીખ આપવામાં આવી છે। અને હાલમાં ડેડિયાપાડાના લોકો એવું કહી રહ્યા છે કે અમારા ધારાસભ્યને સાથે આવું કેમ કરવામાં આવે છે અને કેમ તારીખો પર તારીખ આપવામાં આવે છે અને કેમ અમારા ધારાસભ્યને જેલમાંથી છોડવામાં નથી આવતા, તેને લઈને મિત્રો હાલમાં ડેડિયાપાડાના લોકો ખૂબ જ ગુસ્સે થયા છે અને લોકો એવું બોલી રહ્યા છે કે જો તમે અમારા ચેતરભાઈ વસાવાને નહીં છોડો તો અમે જેલના તાળા પણ તોડી નાખીશું, એવું મિત્રો લોકો બોલી રહ્યા છે। અને હાલમાં ડેડિયાપાડાના લોકો અને ચેતરભાઈ વસાવાના ચાહકો મિત્રો ખૂબ જ દુઃખી છે, કારણ કે મિત્રો હજુ સુધી ચેતર વસાવાને છોડવામાં નથી આવ્યા અને લોકો એવું કહી રહ્યા છે કે જો તમે ચેતર વસાવાને નહીં છોડો તો અમે જેલના તાળા પણ તોડી નાખીશું। અને આગળ વાત કરતા પહેલા તમને કહી દઉં કે જો ચેનલમાં નવા હોય અથવા તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો તમે પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, જેથી આગળ કંઈ પણ માહિતી મળે તે તમારા સુધી અમે પહોંચાડી। એટલે મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને પણ જેટલો બને એટલું આગળ શેર કરી દીજો મિત્રો। અને ગઈકાલે મિત્રો 28 ઓગસ્ટના રોજ મિત્રો ચેતરભાઈ વસાવાની જામીન અરજીની સુનાવણી હતી, પરંતુ થઈ શકી નથી, કારણ કે મિત્રો વકીલ હડતાલના કારણે મિત્રો ચેતરભાઈ વસાવાના જામીન અરજીની સુનાવણી થઈ નથી। અને હવે નવી તારીખ આપવામાં આવી છે 11 સપ્ટેમ્બર મિત્રો। અને હવે 11 સપ્ટેમ્બરના રોજ મિત્રો ચેતરભાઈ વસાવાના જામીન અરજીની સુનાવણી થશે અને હવે 11 સપ્ટેમ્બર સુધી મિત્રો ચેતરભાઈ વસાવાને જેલમાં જ રહેવું પડશે। તો મિત્રો આ વિડીયોમાં આટલું જ, મળીએ આપણે એક નવા વિડીયોમાં।